ખાખરિયા ગામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહના હસ્તે લોકાર્પણ કરાયું। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામે આજે એક ભવ્ય પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ નિમિત્તે ગામમાં એક ભવ્ય યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રતિમાનું અનાવરણ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ભામાશાહ શ્રી લવજીભાઈ બાદશાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ સ્વર્ગસ્થ હરિભાઈ શામજીભાઈ હિરપરાના સ્મરણાર્થે યોજાયો હતો। આ પ્રસંગે ગ્રામજનોએ દિવ્યગંત હરિભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। આ ગૌરવશાળી પ્રસંગે સમસ્ત ખાખરિયા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગામના સરપંચ સંજયભાઈ હિંગુ સહિતના આગેવાનો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। હિરપરા પરિવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા। વલ્લભભાઈ સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું આમ તો આપણી માટે આમ કહેવાય કે ગૌરવની વાત કહેવાય, કારણ કે જેમણે 562 રજવાડા એક કરી અને આ ભારતને અખંડ ભારતનું બિરુદ જેમણે આપ્યું, એની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ સમર્પણ ભાવ હતો અને એમણે ભારત માટે જો આટલું કાર્ય કર્યું હોય તો એમના માટે આપણે કેમ કાર્ય ન કરી શકાય। તો એમની એક પ્રેરણા દરેક લોકોને મળે કે સરદાર વલ્લભભાઈ પટેલ એકલા હાથે જો આ કાર્ય કરી શકતા હોય તો આપણી અંદર પણ એવી શક્તિ પડેલી છે, તો આપણે પણ ભારત દેશ માટે એક એવો મેસેજ આપી શકીએ કે ભારત દેશની અંદર આપણે ભારત દેશને આગળ લાવવા માટે, ભારતના વિકાસ માટે આપણે પણ કાર્ય કરી શકીએ। એવી આ લોખંડી પુરુષ એ સરદાર વલ્લભભાઈ પટેલના આ સ્ટેચ્યુ ઉપરથી એ આપણને પ્રેરણા એ મળી રહી છે। ઓકે, મારું નામ સંજયભાઈ હિંગુ, ખાખરિયા ગ્રામ પંચાયત સરપંચ। આજે હું અમારા ગામના શ્રી અરવિંદભાઈ તથા ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગામની અંદર એમને સરદારજીનું સ્ટેચ્યુ કરી લોકાર્પણ કરી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।